હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વર નેશનલ હાઈવે પર માય ઇકો એનર્જીના ઓથાર હેઠળ સુપર ડીઝલના નામે ભેળસેળયુક્ત ડીઝલના વેચાતા પંપ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડ્યા હતા। મુન્દ્રા પોર્ટ નજીક ગોડાઉનમાંથી હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલીને ડીઝલમાં નાખી વેચાણ કરાઈ રહ્યું હતું। પોલીસે શંકાસ્પદ પ્રવાહી અને પંપ પ્રવાહી જપ્ત કરી છે। પોલીસે પંપ મેનેજર સહિત 4 ફિલર મળી 5ની ધરપકડ જ્યારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા। ભરૂચ એલસીબી પોલીસ પીએસઆઈ ડીએ તુવર અને ટીમ ભરૂચ એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મહાદેવ હોટલ પાસે આવેલ માય ઇકો એનર્જી વિસિન ફ્યુલ સ્ટેશન પંપ પર ગેરકાયદેસર રીતે કોઈ ભેળસેળયુક્ત જ્વલનશીલ પ્રવાહી મંગાવી આર્થિક ફાયદા માટે આવતા જતા વાહનોમાં ઇંધણ તરીકે ભરી આપીને વેચાણ થઈ રહ્યું છે। જે માહિતીના આધારે પોલીસે પંપ પર દરોડા પાડ્યા હતા, જ્યાં એક ટેન્કર ઉભેલું નજરે પડ્યું હતું અને તેમાં નોઝલ લગાવી પંપની અંદર ગ્રાઉન્ડ ટાંકીમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું। જે અંગે ત્વરિત અસરથી પંપ કોર્ડન કરી બંધ કરી દીધો હતો અને અંકલેશ્વર મામલતદાર ડીવાયએસપી અંકલેશ્વર એનએફએસએલના અધિકારીને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરતા બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું। જે આધારે પોલીસે ટેન્કર ચાલક નવીન ઠાકોર, પંપ મેનેજર હિરેન કુમાર કાનકડિયા, પંપના ફિલર રાહુલ સહાની, અંકિત સિંહ અને અલ્પેશ પરમારની ધરપકડ કરી હતી। રાઘવ વેલજી ડાંગર, જેને ટેન્કર મુન્દ્રાથી ભરાવ્યું હતું, તે તેમજ મુન્દ્રા કચ્છના રાજદીપ ગોડાઉનનો સંચાલક અને અન્ય એક ઈસમ વિવેશ કુમાર સિંહને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો। સ્થળ પરથી ટેન્કર કિંમત ₹1 લાખ, ટેન્કરમાં રહેલ 10,000 લીટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો તેમજ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં રહેલ 25,786 લીટરનો જથ્થો મળી કુલ 35,786 લીટર ભેળસેળયુક્ત શંકાસ્પદ પ્રવાહી કિંમત ₹31,49,168, 7 મોબાઈલ કિંમત ₹37,000 તેમજ અન્ય સાધન મળી કુલ ₹41,86,168નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી। રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદરથી એક નેશનલ હાઈવે 48 પસાર થતો હોય છે, જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે। જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે, જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે। જે અન્વયે એલસીબી પીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે 48 ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે, જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી, કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે। જે બાતમીને અનુસંધાન એલસીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે। જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલું હોય છે, જેનો નંબર છે GJ12BT5152। જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે, સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસિજર ચાલી રહી છે, તો ત્યારે એની અંદર જોતાં તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા। ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી, તો એક જ ટેન્કરની તેમની પાસે 2 અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવામાં મળેલી હતી, જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી। તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે, જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે। જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ 7 આરોપીઓ તેમાં જણાઈ આવે છે, જેમાંથી 5 આરોપીની અટક કરેલી છે અને અન્ય 2 આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે। આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ 41 લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે, જેમાંથી એક ટેન્કર છે તેમજ 35,000 લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવેલ છે, તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાલ કબજા કરવામાં આવેલ છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે।